નમસ્કાર. ચાલો આજે એક એવા ખાસ દિવસની વાત કરીએ જે આપણને કહી શકાય કે એક આધ્યાત્મિક સુરક્ષા કવચ અને સૌભાગ્ય આપે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ વરુથીની એકાદશીની, અને એની પાછળ જે કથા છે ને, એ તો ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક છે. હવે આવે છે એ કથા જે આ વ્રતનું હૃદય છે. એક એવા રાજાની વાત જેમની શ્રદ્ધાની એવી કસોટી થઈ અને પછી જે ચમત્કાર થયો એની આ ગાથા છે. ચાલો મનમાં એક ચિત્ર બનાવીએ. પ્રાચીન સમય છે, નર્મદા નદીનો શાંત કિનારો છે, અને ત્યાં એક ધર્માત્મા રાજા માંધાતા પોતાની બધી જ ઇન્દ્રિયોને વશમાં કરીને ઊંડી તપસ્યામાં લીન છે. એમની તપસ્યા એકદમ ચરમ પર હતી, અને બસ એ જ સમયે અચાનક ક્યાંકથી એક જંગલી રીંછ આવી પહોંચ્યું, અને એણે સીધો રાજા પર હુમલો કરી દીધો અને એમના પગને ક્રૂરતાથી ચાવવા લાગ્યું. આટલી ભયંકર પીડામાં પણ એમણે ગુસ્સો ન કર્યો, પોતાની તપસ્યા ન તોડી. બસ એ અડગ રહ્યા અને મનોમન ભગવાન વિષ્ણુને મદદ માટે પોકારવા લાગ્યા. અને કહેવાય છે ને કે સાચા દિલની પ્રાર્થના હંમેશા સંભળાય છે. ભક્તનો એક કરુણ પોકાર સાંભળીને ભગવાન શ્રી હરિવિષ્ણુ એ જ ક્ષણે ત્યાં પ્રગટ થયા અને પોતાના સુદર્શન ચક્રથી પડવારમાં જ એ રીંછનો વધ કરીને રાજાના પ્રાણ બચાવી લીધા. પણ ત્યાં સુધીમાં રીંછ રાજાનો પગ ખાઈ ચૂક્યો હતો. રાજાની આ હાલત જોઈને ભગવાન વિષ્ણુએ એમને શાંત કર્યા અને સમજાવ્યું, શોક ન કરો. આ જે પીડા છે એ તમારા કોઈ પૂર્વજન્મના કર્મોનું ફળ છે. પણ ચિંતા નહીં, આમાંથી બહાર નીકળવાનો અને ફરીથી સંપૂર્ણ સ્વસ્થ થવાનો એક રસ્તો છે. અને ભગવાને એમને એકદમ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. પહેલું પગલું, પવિત્ર નગરી મથુરા જાઓ. બીજું, ત્યાં વરુથીની એકાદશીનું વ્રત કરો. અને ત્રીજું, મારા વરાહ અવતારની પૂજા કરો. રાજા માંધાતાએ બસ ભગવાનની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કર્યું. એમણે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કર્યું, અને ખરેખર ચમત્કાર થયો. તેઓ એકદમ સ્વસ્થ થઈ ગયા. બસ શ્રદ્ધા હોવી જોઈએ. તો ચાલો હવે જરા વિસ્તારથી જોઈએ કે આ વ્રતનું મહાત્મ્ય, એની શક્તિ ખરેખર છે શું? પુણ્ય કેટલું? શાસ્ત્રોમાં કહ્યું છે કે 10,000 વર્ષની તપસ્યા કરવાથી જે ફળ મળે એના બરાબર. જી, તમે સાચું સાંભળ્યું, 10,000 વર્ષ! આટલી જબરદસ્ત શક્તિ છે આ એક દિવસના વ્રતમાં. આ વરુથીની એકાદશીનું વ્રત એ અન્નદાન જેટલું જ, એટલે કે સર્વોચ્ચ પુણ્ય આપનારું માનવામાં આવે છે. આ વ્રતના બીજા પણ ઘણા લાભો છે. એનાથી સર્વ પાપોનો નાશ થાય છે, જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે, સ્વર્ગમાં સ્થાન મળે છે, અને અંતે મોક્ષનો માર્ગ પણ ખુલે છે. એટલું જ નહીં, જે કન્યાદાનને મહાદાન માનવામાં આવે છે એના જેટલું પુણ્ય પણ આ એક વ્રતથી પ્રાપ્ત થાય છે. હવે એની વિધિ અને નિયમોને સમજી લઈએ. આની વિધિ બહુ જ સરળ છે પણ ખૂબ ભાવપૂર્ણ છે. સૌથી પહેલું પગલું છે સંકલ્પ, એટલે કે શુદ્ધ હૃદયથી વ્રત કરવાનો નિશ્ચય કરવો. એ પછી આવે છે પૂજા, જેમાં ભગવાન વિષ્ણુને ફૂલ, ફળ અને તુલસી પત્ર અર્પણ કરાય છે. પછી આખો દિવસ જાપ અને કથા, ખાસ કરીને વિષ્ણુ મંત્રોનો જાપ અને જે કથા આપણે સાંભળી એનું શ્રવણ કરવું. અને છેલ્લે બીજા દિવસે, એટલે કે દ્વાદશી પર યોગ્ય સમયે પારણા કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે. મનને શાંત રાખવું, સત્ય બોલવું, ભક્તિભાવમાં રહેવું. અને શું ટાળવું? તો ક્રોધ, કઠોર શબ્દો, જૂઠ, નિંદાકોથલી, આ બધી બાબતોથી દૂર રહેવું. ખાવા પીવામાં પણ અનાજ, કઠોળ જેવી વસ્તુઓનો ત્યાગ હોય છે. ટૂંકમાં તન અને મન બંનેની શુદ્ધિ જરૂરી છે. ચાલો એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. આજના આ આધુનિક ભાગદોડવાળા જીવનમાં આ આધ્યાત્મિક ઢાલનો અસલી અર્થ શું? એ આપણને ખરેખર શેનાથી બચાવે છે? કદાચ એ આપણને રોજના તણાવથી બચાવે છે, આસપાસની નકારાત્મકતાથી બચાવે છે, કદાચ આપણી અંદર જ ઉગતી આત્મશંકાથી બચાવે છે. આ વ્રત એ જ આંતરિક શક્તિ અને રક્ષણ મેળવવાનો એક સુંદર માર્ગ છે.